હાલ દ્વારકાથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જોડિયાના બાલંભા પાટિયા પાસે આજે વહેલી સવારે પાટણ વિસ્તારના પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા હતા અને ત્યારે ટ્રક કાળ બનીને ત્રાટક્યો હતો, જેમાં પદયાત્રીઓના સંઘને જે હેડપેટે લેતા 3 મહિલા પદયાત્રીને ગંભીર ઈજા કરીને મૃત્યુ નિપજતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો અને ભારે અફડાતફડી મચી ગઈ હતી। 5 થી વધુ ઈજાગ્રસ્ત પદયાત્રીઓને તાકીદે સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતાં જ જોડિયા પોલીસની ટુકડી તાકીદે ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે દોડી જઈ બનાવ સંબંધી વિગતો મેળવવા તપાસ આદરી હતી। પાટણ પંથકના બકુત્રા વિસ્તારના મહિલા સહિતનો પદયાત્રીનો સંઘ આશરે 3 થી 4 દિવસ પહેલા દ્વારકા દર્શનાર્થે જવા માટે નીકળ્યો હતો અને આજે વહેલી સવારે જોડિયા તાલુકાના બાલંભા પાટિયા પાસે પહોંચ્યા હતા। આ દરમિયાન વહેલી સવારે એક બાજુ ઝાકળ હતી અને એ વેળાએ પૂરપાટ ઝડપે આવી રહેલો ઝાકળ જે ટ્રક કાળ બનીને પદયાત્રીઓ પર ત્રાટક્યો હતો અને હડફેટે લેતા 3 પદયાત્રી મહિલાના ગંભીર ઈજા સબબ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે તેની સાથે 5 જેટલી પદયાત્રીઓને શરીરે નાની મોટી ઈજાઓ થતા તાકીદે જોડિયાની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અહીંથી પસાર થનારા કોઈએ મદદ કરી હતી। બીજી બાજુ જોડિયા પોલીસની ટુકડી દોડી આવી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।